રાજ્યમાં ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9.8 ડિગ્રી નોંધાયું છે તો દાહોદમાં 10 ડિગ્રી, ડાંગમાં 10.3 ડિગ્રી અને રાજકોટમાં 12.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ગગડીને 13 ડિગ્રીએ પહોંચ્યો છે ત્યારે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીની નીચે જતાં લોકો શિયાળાની તીવ્રતાનો અનુભવ કરી રહ્યા છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં બેવડી ઋતુની સંભાવના છે જેમાં આગામી 4 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે તો બીજી તરફ હવામાન વિભાગે આજે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ અને દેશના ઉત્તર પૂર્વીય ભાગોમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે જ્યારે આવતીકાલે અંદમાન નિકોબાર ટાપુઓમાં વીજળીને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આ દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં રહી છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર આજે દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 409 નોંધાયો છે।